અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટમાં હાલમાં જ ગાજેલા બળાત્કારના એક કિસ્સાએ નવો વળાંક લીધો છે। પૂર્વ શિક્ષિકા અને કથિત પ્રેમિકા દ્વારા જેની સામે બળાત્કારની ફરિયાદ નોંધવામાં આવી હતી તે આરોપી ધ્રુવલ દેસાઈએ વારાણસીમાં ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની વિગતો સામે આવી છે। આ ઘટનાને પગલે ધ્રુવલની પત્ની સાક્ષી દેસાઈ અને તેના પરિવારજનોએ રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે દોડી જઈ રજૂઆત કરી છે અને આ સમગ્ર મામલે ન્યાયની માંગણી કરી છે। પરિવારે પોલીસ કમિશનરને રજૂઆત કરી છે કે તેમના પક્ષના પુરાવાઓ પણ ધ્યાને લેવામાં આવે। સાક્ષી દેસાઈએ જણાવ્યું હતું કે તેમણે અગાઉ યુવતીને રૂપિયા 4 લાખ અને અન્ય એક સમયે રૂપિયા 40,000 એમ ઓનલાઈન પેમેન્ટ પણ કર્યું હતું। પરિવારે દાવો કર્યો છે કે તેમણે સમાધાનના અનેક પ્રયાસો કર્યા હતા અને પોલીસની હાજરીમાં પણ વાતચીત કરવા તૈયાર હતા, પરંતુ સામે પક્ષે માત્ર FIR કરવામાં જ રસ દાખવ્યો હતો। હાલમાં પોલીસે આ રજૂઆતને ધ્યાને લઈ આગળની તપાસ હાથ ધરી છે। એક તરફ બળાત્કારના આક્ષેપો છે તો બીજી તરફ આરોપી દ્વારા આત્મહત્યાના પ્રયાસ બાદ પરિવારે લગાવેલા વળતા આક્ષેપોએ આ કેસને વધુ ગુંચવ્યો છે। ઓકે, તમારું નામ? મારું નામ સાક્ષી ધ્રુવલ દેસાઈ છે। હું ધ્રુવલ પંકજભાઈ દેસાઈની ઘરવાળી છું। મારે તમારા આપ સૌ મીડિયાવાળાને એ જ કહેવું છે કે અર્ચના જોશી નામના શિક્ષિકાએ જે હમણાં ફરિયાદ નોંધાયેલી મારા ઘરવાળાના ખિલાફમાં એ ખોટી નોંધાયેલી હતી, જેના પુરાવા બધા જ અમારી પાસે છે, પણ એ કોર્ટમાં સાબિત થાય એની પહેલાં જ એમને સોશિયલ મીડિયામાં ને એમાં વાયરલ કરી દીધેલું। એના કારણે મારા ઘરવાળા 2 દિવસથી લાપતા હતા। અત્યારે બપોરના જ અમને કોલ આવેલો વારાણસી હોસ્પિટલથી કે એમને સુસાઇડ કરેલું, દવા પીધેલી છે અને એમની કન્ડિશન બહુ સિરિયસ છે ત્યાં, એટલે એમની ટ્રીટમેન્ટ અત્યારે ચાલે છે। આ ખોટી ફરિયાદના લીધે મારા ઘરવાળાએ આ પગલું ભરેલું અને વિડીયો બી મોકલેલો છે સુસાઇડ કરતી વખતે, જેમાં કોના દ્વારા ખોટી ફરિયાદ? અર્ચના જોશી જે હનુમાન મઢી પાસે રહે છે, જે અમારા મેરિડ હતા, ડિવોર્સી છે ને 17 વર્ષનો છોકરો છે, જેની કસ્ટડી બી એમના હસબન્ડ પાસે ગઈ છે અને એમને આવા જ કેટલા બી અફેર હતા। મારા ઘરવાળો પહેલો નહોતો અને આ બધું જાણી જોઈને એમને કરેલું છે। અમે એમને માંગણી કરેલી એટલા પૈસા બી આપેલા હતા, જ્યારે મારા ઘરવાળાએ તો કોઈ વાયદા જ નથી કર્યા એમને લગ્નના। જે લગ્નનો વાયદાનો દાવો કરે છે એ ખોટો છે। તમારી શું માંગણી છે? મારી માંગણી એટલી જ છે કે મારા ઘરવાળાને આજે કાંઈ થયું તો એની જવાબદાર અર્ચના જોશી રહેશે અને તમામ મીડિયાવાળાને હું કહું છું કે મારા ઘરવાળો જ્યારે સાબિત ન થયું કોર્ટમાં કે એને આ અપરાધ કર્યું છે કે એને આવી રીતે કર્યું હતું, એની પહેલાં જ તમે એમને વાયરલ કરી દેતા, અમારી બદનામી કરેલી, એના લીધે આ પગલું ભરેલું છે। એટલે મારી પોલીસ કમિશનરને બધાને એ જ અરજી છે કે અમારી અરજી બી સાંભળો, કે અમારા જે પુરાવા છે એ મોકો આપો અમને, તમને પેશ કરવાનો, જેમાં આ બધા પ્રૂફ છે અમારી પાસે કે મારા ઘરવાળાએ કાંઈ નથી કરેલું। જે રિલેશન હતા એ જેન્યુઅનલી જ હતા બે વચ્ચે। ઈશ્વરીબેન પંકજભાઈ દેસાઈ છે। ઓકે, મારા સનનું નામ છે ધ્રુવલ પંકજભાઈ દેસાઈ। અર્ચના જોશી કરીને એક શિક્ષિકા છે, એને મારા છોકરાને ખોટા આરોપમાં ફસાયો છે અને 2 દિવસથી મારો છોકરો લાપતા છે અને અત્યારે છે ફોન આવ્યો છે અમને વારાણસીમાંથી કે તમારા છોકરાએ સુસાઇડ કર્યું છે અને દવા પીધી છે અને અત્યારે સાવ સિરિયસ છે। એના માટે હવે મીડિયા કે પોલીસ શું કરવાના છે અમારા સન માટે? અત્યારે તમે પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવા આવ્યા છો, ત્યાં શું તમને અમે અત્યારે કીધું છે કે અમે અમારી રીતે બધી ટ્રાય કરશું, અમારી જેટલી જરૂર હોય એ તમે અમને કહો, અમે તાત્કાલિક અમે તમને સહાય કરશું। એટલે બને ત્યાં સુધી અર્ચના જોશી છે એને તમે પૂછો કે આ તમે શા માટે કરો છો, કેમ કે અમે એને જ્યારે અમને કીધું હતું કે અમને એને કીધું હતું કે અમારે સમાધાન કરવું છે, સમાધાન માટે અમે કીધેલું છે કે પોલીસ સ્ટેશનની હાજરીમાં અમે સમાધાન કરીએ, તો એને ના પાડી કે અમારે પોલીસ સ્ટેશનની હાજરીમાં સમાધાન નથી કરવું, અમારે બહાર કરવું છે। અમે અમારી રીતે બધી ટ્રાય કરેલી છે, પણ એને કોઈ જાતનું સમાધાન કરવું જ નહોતું, એને FIR જ કરવી। તમારી પાસે કઈ પૈસાની માંગણી કે? પૈસાની માંગણી અમારી પાસે કરેલી હતી, એટલે એક વખત અમે 4 લાખનો ચેક આપેલો છે અને એકવાર અમે 40,000નો ચેક આપેલો છે। એમને ઓનલાઈન જ આપેલા છે। કોને આપેલું છે? અર્ચના જોશીના ઘરે જઈને અમે આપી આવ્યા છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।